અહીંયા પૂરી વણાય છે. કેમ છે કાકી? સારું હો, પૂરી વણીને વાહવા જેવું. આપણે હરખા કરતા જઈએ. મસ્ત મજાની પૂરી. અને અહીંયા મારા જેઠાણી સુધારે છે ભજીયાનું. પાતરાના પાન, અજમાના પાન અને લીમડા. લીમડાના ખાવાના ભજીયા. અને મરચાનું કટિંગ થઈ ગયું છે. મરચા વાળી હતી છે ને. હા, મરચા વાળી હતા. દેરાણીમાં પૂરી દેવાતી. અહીંયા પૂરી તળાય છે. કેમ છે તબિયત પાણી कैसा है? बढ़िया है ने? अच्छा है ने? पूरी कैसे लगती है? अच्छी लगती है. जो भाई पूरी हमारी बढ़िया पूरी. હું તો MBBS ભણેલી રહી ને એટલે હિન્દી ને ગુજરાતી ને ઇંગ્લિશ બધું ફાવે છે. હા હાવ થોડું થોડું કહેવાય MBBS ઉપર જ વહી જવાય ને કાકી. હા એટલે જો મસ્ત મજાની પૂરી બને છે. हमारी देवरानी भजिया बनाते हैं. कैसा लगता है? अच्छा लग रहा है ने? जो भाई मस्त मजाना पट्टीना भजिया થાય છે. तुम्हारी नानी दीदी कल जोर रहा है हो? कल वीडियो में देख रहा है तुम्हारा. आज फोन आया है ने? કે મારી બડી દીદી ભજીયા બનાવે છે એમ કે હે. જો મરચાના, પાતરાના પાન ને પાલક, અજમા અને લીમડાના. ગ્રીનરી ભજીયા ચાલુ થઈ ગયા છે. કેમ છે? મજા ને? ग्रीनरी માં કે મરચા कैसा भाता है? अच्छा लगता है ने? કોમેન્ટ કરજો ભાઈ ક્યાં ભજીયા ભાવે છે. લીમડાના, પાલક, પાતરા, અજમા અને મરચા 3-4 ભાતના ભજીયા છે. અને અહીં બાળકો પણ જમવા બેસી ગયા છે. હું ભાણી બેન સારું છે ને? ચિકન ખાવા આવી છે. મજા આવે છે ને મામાને ઘેરે? અમારા જેઠાણી પણ આવી ગયા છે. રૂહી આરોહી. હું રૂહી સારું છે ને? મારા બા બેસી ગયા છે જમવા. હવે પછી બપોર કેડે શરબત પીવા આવવાનું છે ને? હે જો જીતભાઈ જાય છે ઘરે હવે જમી. સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું. શું કાકા સારું છે ને? હું નીલાભાઈ, વિજયભાઈ સારું ને? શ્રીખંડ, પૂરી, ભજીયા અને ઠંડી ઠંડી છાશ અને ચટણી, આંબલી. તડકા એવા પડે છે ને. જો મસ્ત મજાની પૂરી, દાળ, સૂર્ય કુકરના ભાત અને શ્રીખંડ અને જમવા પણ બેસી ગયા છે. હું તો તબિયત પાણી હારા ને? લેખ લખ્યા નવ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને 4 દીકરા. રામ તે વનમાં કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા. દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી. બજારમાં કેમ વેચાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા. શ્રવણ કેમ વિંધાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી. કરવતે કેમ વેરાય વદેતાના. લેખ લખ્યા નવ જાય.
નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય, વદેતાના લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય, વદેતાના લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા, જેલમાં કેમ પુરાય, વદેતાના લેખ લખ્યા નવ જાય. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય, પછી ભલે ખુદા ભગવાન કેમ નથી. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. મુક્તાનંદ કરે મુક્તિ